ગાંધીનગરમાં પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડીની બહેનો એકઠી થઈ। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠક યોજાઈ। મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને વેકેશનનો મુદ્દો ચર્ચાયો, ત્યારે મોબાઈલની કામગીરી ઓફલાઈન કરવાની બહેનોની ઉગ્ર માંગ। સરકાર દ્વારા અપાતી ઇન્ટરનેટ સુવિધા અપૂરતી હોવાની રજૂઆત કરવામાં આવી। આજની બેઠકમાં આંદોલનની આગામી રણનીતિ નક્કી કરાશે। માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અમારી ઘણી બધી માંગો છે। 2000 લાસ્ટમાં છેલ્લે 2022 માં પગાર વધારો થયો હતો, એ પછી તો એક પણ પગાર વધારો પણ થયો નથી અને અમારી ઘણી બધી માંગ છે કે એ માંગ પૂરી થતી જ નથી। વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાંય કોઈ પણ માંગ અમારી પૂરી થતી નથી અને અમારા પ્રશ્નો સાંભળતા નથી। અમારી માંગ એટલી છે કે જે અત્યારે અમે પહેલા માંગ કરી હતી, 17 જેટલી માંગ છે અમારી, પણ અમે સૌપ્રથમ મોબાઈલની માંગ કરી હતી, પગાર વધારાની માંગ કરી હતી। એમાંથી અમારી એક માંગ એ લોકોએ સ્વીકારી છે, જે મોબાઈલ અમને આપ્યા છે, પણ મોબાઈલ અમને 5G આપ્યા છે, એટલે એકાદું કામ કરીએ એમાં તો એ 5G નેટવર્ક પૂરું થઈ જાય છે। અને પહેલી વાત કે અમુક એપ તો એમાં ખુલતી જ નથી। બીજી માંગ એ છે કે જે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી છે એમાંથી એક જ કામગીરી રાખે, કાં ઓનલાઈન રાખે કાં ઓફલાઈન રાખે, અને જો ઓફલાઈન રાખે તો અમને પૂરતા રજીસ્ટરો પૂરા પાડે। બીજું કે અમારા જે ફળના બિલો છે, જે અમારા પોષણના બિલો છે, એ બિલોમાં વધારો કરે, કારણ કે બિલોમાં અત્યારે 5 રૂપિયા ને 10 પૈસા જ છે, તો એ પ્રમાણે અમને પોસાતું નથી, કારણ કે એક બાળક દીઠ અત્યારે આ મોંઘવારીમાં 5 રૂપિયાનું શું આવે। લોકશાહી દેશ છે, શ્રમિકોને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે અને કાયમ રહેશે। અને જો એ લોકો શાંતિથી અમારી વાત નહીં સાંભળે તો આંદોલનાત્મક માર્ગે પણ અમારી વાત ત્યાં પહોંચશે જ અને એ પહોંચાડીને જ રહીશું। દુઃખની વાત એ છે કે સરકારની કોઈ પણ યોજના હોય, જો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું હોય, ગ્રાસરૂટ વર્ક કરાવવું હોય, તો માત્ર આ 10,055 કામ કરતી ગ્રાસરૂટ વર્કર આંગણવાડી કાર્યકર તેડાગર છે। પણ જ્યારે આપવાની વાત થાય ત્યારે નેતાઓ અભિનેતાઓ એમને આપવાની વાત થાય, આ લોકોને ક્યાંય કન્સિડર કોઈ જગ્યાએ માન્યતા જ નથી।